રાજુ કરપડા ભાજપમાંથી, ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા આપ પાર્ટીમાંથી અને કોંગ્રેસમાંથી જિગ્નેશ મેવાણી. શું ભવિષ્યની અંદર આ ચાર લોકોમાંથી કોઈ પણ એક મુખ્યમંત્રી બનશે તો ગુજરાતની અંદર હાહાકાર મચશે? જી આ મિત્રો વાત કીધો, જે પાર્ટીની અંદર જેના પણ નામ છે ને ખૂબ જ એટલે ખૂબ જ ગુજરાતની અંદર સારી એવી લોકચાહના છે ને સારું એવું નામ છે જિગ્નેશભાઈ મેવાણી. તમે બધા લોકો જાણતા છો કે કોંગ્રેસની અંદર તેમનું જે મિત્રો વાત કીધો સ્થાન છે, જેમનું તેમના પર જે લોકોએ ભરોસો કર્યો અને તેમ જે હાલ એમએલએ છે કોંગ્રેસની અંદર જિગ્નેશભાઈ મેવાણીનું સારું એવું નામ છે. ચૈતર વસાવા ડેડિયાપાડાના એવા એમએલએ, એવા ભરૂચના મિત્રો વાત કીધો જે આદિવાસી વિસ્તારના કિંગ કહેવાય ચૈતરભાઈ વસાવાને લોકો એટલો બધો સપોર્ટ કરે છે કે ભવિષ્યમાં 110% કે ભાઈ જો તે આમ આદમી પાર્ટીમાંથી મને નથી લાગતું કે કોઈ પણ પ્રકારે તે ભાઈ મુખ્યમંત્રી બની શકે. જો તે ભાજપમાં અંદર આવે અને જો ભાજપમાંથી તે ભાઈ લડે અને તેને મુખ્યમંત્રી બનતા કોઈ પણ રોકી નહીં શકે. ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરના એમએલએ ધારાસભ્ય, ગુજરાતની અંદર હાલ એટલી બધી લોકચાહના છે કે દર વિડીયો મિલિયન્સમાં વ્યૂઝ જઈ રહ્યા છે. પરંતુ ગોપાલ ઇટાલિયા જે રીતે ભાઈ વિસાવદરની અંદર અત્યારે હાલ સારા એવા કામ કરી રહ્યા છે, આ લઈને ભાઈ આમ આદમી પાર્ટીમાંથી જો લડે આવનારા ટાઈમની અંદર મને નથી લાગતું કે તે મુખ્યમંત્રી બને. પરંતુ ભવિષ્યની અંદર જો ભાઈ ભાજપમાં જાય અને ભાજપને સારું એવું કામ કરે તો ભવિષ્યમાં તે પણ મુખ્યમંત્રી બનવાના દાવેદાર સારું એવું નામ છે. રાજુભાઈ કરપડા હાલ જ ભાજપમાં ગયા છે. આ બધામાંથી સૌથી વધારે નામ ભાઈ આમનું ખેડૂત આંદોલનની અંદર ચર્ચામાં આવેલા આપ પાર્ટીમાંથી લડનાર અને આપ પાર્ટીમાંથી જે નામ બનાવનાર ગુજરાતની અંદર અત્યારે બધા જ લોકો તેને દિલથી પ્રેમ કરે છે. ખેડૂતો પણ બધા જ લોકો દિલથી સપોર્ટ કરે છે. પરંતુ શું ભવિષ્યની અંદર તે મુખ્યમંત્રી બનશે? બિલકુલ ભાઈ બની શકશે, કારણ કે ભાજપ પાર્ટીમાંથી છે ને ભાજપની સરકાર છે, એટલે કે ભાજપમાંથી રાજુ કરપડા છે. મને લાગે છે કે આવનારા ટાઈમની અંદર આવનારા સમયની અંદર મુખ્યમંત્રી બની શકે છે. આ ચાર લોકોમાંથી તમને શું લાગે છે કે તમારે કોને મુખ્યમંત્રી તરીકે જોવા છે? તમને શું લાગી રહ્યું છે કે ભવિષ્યમાં કોણ બનશે મુખ્યમંત્રી? શું રાતોરાત કઈ પણ ફેસલો થઈ જશે કે કોઈ પણ મુખ્યમંત્રી બની જશે? આવનારા ટાઈમની જે પણ સમાચાર આવે છે તમારા સમક્ષ લાવવાની જિમ્મેદારી મારી. વિડીયો શેર કરો, ફોલો કરો. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.